સુરેન્દ્રનગર અને દૂધરેજને જોડતા મુખ્ય પુલ ઉપર વધુ એક ગાબડું પડ્યું છે, જેને લઈ રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। દરરોજ હજારો વાહનો આ બ્રિજ ઉપરથી પસાર થાય છે। એક વર્ષમાં ત્રીજી વખત ગાબડું પડતા સમારકામની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ અધિકારીઓ દોડતા થયા અને થીગડું મારવાની કામગીરી શરૂ કરી। આ પુલના નવીનીકરણની દરખાસ્ત પણ કરવામાં આવી છે, તેમ છતાં નવો પુલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં નથી આવી। નર્મદાની મુખ્ય કેનાલ પર આવેલા મોટાભાગના પુલની આવી જ સ્થિતિ છે। ट्राफिक વધારે હોવાથી થયેલ છે। ઓવરલોડ ટ્રાફિક અહીંયાથી વધારે પસાર થતો હોવાથી આ થયેલ છે, જેની સમારકામની કામગીરી હાલ પ્રગતિમાં છે, જે થયા બાદ અહેવાલ સાદર કરવામાં આવશે। અને સાહેબ આ પાંચમી છઠ્ઠી વાર આ ગાબડું પડ્યું છે, તો આ પુલને રિપેરિંગ નહીં અને નવો બનાવવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી? નવો બનાવવા માટેની કાર્યવાહી હાલ પ્રગતિમાં છે, જેના માટે જે છે આના એસ્ટિમેટની કામગીરી હાલ સોંપવામાં આવેલ છે, જે થયા બાદ આને નવો બનાવવાનો કામગીરી કરવામાં આવશે। હું અહીંથી લગભગ 15 વર્ષથી અપડાઉન કરું છું। આ 10 કે 11મી વખત આવી રીતે ખાડો વળી ગયો। આ તો સારું છે, થોડુંક ઉપરથી દેખાય એટલે માણસ થોડુંક ચેતી જાય, નકર આમાં ગાડી જતી રહે। નીચે મોટી આવી મોટી કેનલ છે, કોઈ સરકાર આ કઈ જોતી જ નથી। ના ધાબા જેટલું 4 ઇંચનું ગાબડું બનાવેલું છે, 4 ઇંચમાં આટલો બધો વજન વાળી ગાડીઓ નીકળે થોડી રે। સરકારે થોડુંક આ બાબતમાં હવે ધ્યાન દે અને વહેલી તકે, જોકે એવું નથી, અમારા સ્થાનિક ગામના લોકોએ અમારા વઢવાણા ઉત્સાહી ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાનું અમે ધ્યાન દોર્યું હતું અને એમને પણ પોઝિટિવ જવાબ આપ્યો હતો કે ટૂંક સમયમાં આપણે એ પુલ ડબલ કરવાનો, મોટો કરવાનો થાય છે। કારણ કે હવે આ પુલનું આયુષ્ય જાજુ નથી। આ પુલનું આયુષ્ય જાજુ નથી કારણ કે આ પુલ ઉપર ઊભો રહ્યો એટલે સીધા પાણી દેખાય નર્મદાનું। સરિયા બધા સ્લેબ છાસવારે તૂટી જાય છે આનો।